તો જો વાગી ગયા છે 5:15 અને મમ્મી જો સવારે છે ને મુખવાસની પ્રિપેરેશન કરતા હતા. અત્યારે છે ને મુખવાસ બની હોતો ને યો તો શેનો મુખવાસ બનાવ્યો છે મમ્મી તમે? તલ વરિયાળી ધાણા દાળ. તલ વરિયાળી ધાણા દાળનો કડકડો મુખવાસ બનાવી નાખ્યો છે. ખાલી વરિયાળીનો કર્યો હતો. ઠીક. અને જે ઋષિના હાથમાં છે ને ખાલી વરિયાળી શેકી નાખી છે. ઈ મસ્ત લાગે. એમાં થોડાક અજમા નાખજો ને મમ્મી, બહુ સરસ લાગે. કાસા નાખો. કાસા નહીં, શેકેલા જ નાખવાના. કાસા જ ન સારા લાગે, એટલે બધું મિક્સ થઈ જાય ને એટલે બહુ મસ્ત સ્વાદ આવે. હા, તો એમ તો અલગ અલગ બધા મુખવાસ આવતા હોય. પાનના મુખવાસ, તલના મુખવાસ ને અળસીના મુખવાસ આવે, પછી ઓલા ગળા મુખવાસ આવે. તમને કયો મુખવાસ ભાવે? મને આ તલનો જ ભાવે. તલનો. મને તો તલ વરિયાળી વાળો મિક્સ આ જ ભાવે. પછી આમાં તમે બીજું કંઈક નાખો ને તો પપ્પા તો ન ભાવે. નાખજો પણ એનો ભાવે. આ એ તો પાસે આપણા પપ્પાને ગળ્યો ભાવે એટલે આંબળાનો આ. આમળાનો. આ તડકે તપાયો ને છે. પીળો તો તાવો થઈ ગયો. એને નહીં શેકાતા હોય આમળા નહીં. શેકવાનું ન હોય ને છે. તડકે તપાયો. ઓકે, તો ચાલો તમને કયો મુખવાસ ભાવે છે ને કોમેન્ટ કરી દેજો. ચાલો આપણે રોંઢોનો ટાઈમ થઈ ગયો છે, કાંઈક ખાઈ લઈ. મમ્મીએ છે ને 2 દી પહેલા જ બનાવ્યા હતા. શું બનાવ્યું તમે 2 દી પહેલા? ખજૂર પાક. ખજૂર પાક બનાવ્યો તો ચાલો ખજૂર પાક ખાઈ લેવી. ચાલો બધા. સફરજન ખાઓ, દાડમ ખાઓ, એવું ઘરમાં ફ્રૂટ પડ્યું નો છે ભાવે. ફ્રૂટ જ ખવાય. ચાલો બધા મુખવાસ ખાઈ લેવું.